મિત્રો આજે આપણે બટાકા પૌવા બનાવીશું. એમાં 250 પૌવા લીધા છે, મરચાં લીધા છે, મીઠું સ્વાદ અનુસાર, બટાકા લીધા છે, ગરમ મસાલો લીધો છે, હળદર લીધી છે, ખાંડ લીધી છે, લીંબુના ફૂલ, કોથમીર લીધી છે, બદામના દાણા લીધા છે, લીમડો લીધો છે અને સિંગદાણા લીધા છે. હવે આપણે સિંગદાણા તળી લઈશું. હવે આપણા સિંગદાણા તળાઈ ગયા છે. હવે કાઢી લઈશું. જીરું નાખી દઈશું. જીરું આપણું થઈ ગયું છે. હવે બટાકા નાખી દઈશું. લીમડાના પાન નાખીશું. હળદર નાખીશું. ગરમ મસાલો, અહીંયા મેં મરચાં લીધા છે. સ્વાદ અનુસાર મીઠું લઈશું. હવે બધું મિક્સ કરી લઈશું. બટાકા થોડા ચડવા દઈશું. હવે આપણે લીંબુના ફૂલ નાખીશું. થોડા બટાકા ચડવા દઈશું. અહીંયા મેં પૌવા ખાટા મીઠા બનાવવા માટે લીંબુના ફૂલ લીધા છે. હવે આપણે થોડી ખાંડ નાખી દઈશું. હવે આપણા પૌવા નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. દાણા નાખી દઈશું. શેંગદાણા મેં તળી લીધા છે. સારી રીતે મિક્સ કરી લઈશું. આપણા પૌવા આ રીતના હોવું જોઈએ. તમે જોઈ શકો છો કેટલા સરસ થઈ ગયા છે. 2 મિનિટ ઢાંકી દઈશું. 2 મિનિટ પછી ચેક કરી લઈશું. મેં ઢાંકી રાખ્યા હતા એટલે છૂટા છૂટા થઈ ગયા છે. હવે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. મેં નાખી દઈશું. થોડા દાડમના દાણા નાખી દઈશું.
અહીંયા મેં બીટ લીધું છે, બીટ થોડું નાખી દઈશું. હવે આપણે બટાકા પૌવા તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલા સરસ થઈ ગયા છે.